નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 9 આનુવંશિકતા અને ઉદ વિકાસની અંદર જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે ટોપિક નંબર 9.5ની ચર્ચા આપણે છેલ્લા વિડીયોમાં કરી, ઉદ વિકાસ અને વર્ગીકરણ, જેની અંદર આપણે પહેલો પેટા પ્રકાર જોઈએ તો 9.5.1 ઉદ વિકાસીય સંબંધોને શોધવા। તો એની અંદર આપણે વાત કરી હતી કે પક્ષી અને ચામાચીડિયું છે, બંનેમાં જે અગ્ર ઉપાંગ છે એ અલગ અલગ જગ્યાએથી વિકાસ પામેલો હોવાથી બંનેને જુદા જુદા કહી શકાય, પરંતુ બંનેની પેઢી એક સમાન કહી શકાય છે। હવે આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે 9.5.2, જે 9.5નો બીજો પેટા પ્રકાર છે અશ્મિ, એટલે કે જીવાશ્મો। એની આજે આપણે વાત કરીએ। અશ્મિ એટલે કે એના હાડકાઓ। આપણને ખ્યાલ હશે કે લાખો વર્ષ પહેલાં જે સજીવો દટાઈ ગયા હતા એના અવશેષો હજી પણ મળી આવે છે જમીનની અંદરથી, રેડી? તો આ જે અશ્મિઓ છે એ કઈ રીતે જમીનની અંદર એમનેમ વિઘટન પામ્યા વગર રહી શકતા હશે, તો એની આજે આપણે ચર્ચા કરવાની છે। જોઈએ, અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ શકતી નથી, પણ તે જાતિઓ પર પણ આધાર રાખી શકે છે જે અત્યારે જીવિત નથી। અત્યારે જે આપણે અંગોની સંરચના સમજીએ છીએ એ કોઈ જાતિઓ પર એની આપણે કલ્પના કરી શકીએ નહીં, કારણ કે અગાઉના સમયમાં જે સજીવો હતા એના ઉપર આધાર રહેલો છે। આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે તે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? આપણને એ કઈ રીતે ખ્યાલ આવશે કે અગાઉના સમયમાં એક પ્રકારની જાતિ હતી જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે? તો આનો આપણને આઈડિયો કઈ રીતના આવશે? તો કે આપણને જમીનમાંથી એના અવશેષો મળી આવે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ પ્રકારની જાતિ પણ અસ્તિત્વ ધરાવતી હતી। આપણે આ અશ્મિ દ્વારા જાણી શકીએ છીએ। અશ્મિ એટલે કે જીવાશ્મો, એટલે કે એના હાડકાઓ દ્વારા જાણી શકીએ છીએ। આકૃતિ 9.10 જુઓ, નીચે જે આકૃતિ આપેલી છે 9.10, એમાં અશ્મિ પહેલાં આપેલી છે વૃક્ષનું થડ, વિઘટન પામ્યા વગરનું વૃક્ષનું થડ મળી આવે, અથવા તો અશ્મિ છે કે ના અપૃષ્ઠવંશી એટલે કે એમોનાઇટ, આવું અશ્મિ આપણને મળી આવે। અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ, આવું અશ્મિ મળી આવ્યું છે। માછલી નાઇટિયા, માછલીનું અશ્મિ મળી આવે। પછી ડાયનોસોરની ખોપરી, એવું અશ્મિ આપણને મળી આવે। તો આ વર્ષો પહેલાં જે લુપ્ત થયેલી જાતિઓ છે, વનસ્પતિ હોય કે અપૃષ્ઠવંશી હોય, પૃષ્ઠવંશી હોય, માછલી હોય કે ડાયનોસોર હોય, કોઈ પણ, રેડી? જમીનની અંદર દટાયા પછી એને ઓક્સિજન ન મળે, ભેજ ન લાગે તો એનું વિઘટન થતું નથી। આપણે બધે જાણીએ છીએ કે હવા અને ભેજના કારણે કોઈ પણ સજીવનું વિઘટન થાય છે, રેડી? તો પથ્થરની અંદર ક્યાંક દબાઈ જાય અને એને આ પ્રકારની આબોહવા ન પ્રાપ્ત થાય તો એનું વિઘટન થયા વગર એ જમીનની અંદર એમને પડ્યું રહેશે અને એના જે હાડકાઓ છે એ આપણને અત્યારે મળી આવતા હોય છે। અશ્મિ કે જીવાશ્મ કે જીવાશેષ એટલે શું? અશ્મિ કે જીવાશ્મ એટલે કહી શું શકાય કે આ ખરેખર છે શું? સામાન્યતઃ સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે। કોઈપણ સજીવ મૃત્યુ પામે પછી એનું વિઘટન થાય અને સાવ એટલે સાવ સમાપ્ત થઈ જાય છે, પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી। ઉદાહરણ તરીકે, જો કોઈ મૃત કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેના તે કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે, આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલ અવશેષને જીવાશ્મ કે જીવાશેષ અથવા અશ્મિ કહેવાય છે। ગમે ત્યારે સજીવ છે એ મૃત્યુ પામે
પછી એના શરીરના કોઈ ભાગ એ એવા વાતાવરણની અંદર દાખલ થઈ જાય કે જ્યાં એ શરીરનું વિઘટન ન થઈ શકે અને લાખો વર્ષ સુધી એમને પડ્યું રહે અને લાખો વર્ષ પછી કોઈને મળી આવે તો આવા અવશેષોને શું કહેવાય? જીવાશ્મ અથવા જીવાશેષ કે અશ્મિ કહેવાય છે. રેડી? આ યાદ રાખજો. એ નીચે અલગ અલગ વનસ્પતિ, પ્રાણી, ડાયનોસોર એ બધાની જે અવશેષો છે એ આપણને બતાવેલા છે. નીચે આકૃતિ 9.10માં નીચે વિધાન લખ્યું છે. વિવિધ પ્રકારના અશ્મિઓ, ભિન્ન દેખાવ અને ઊંડાણની કક્ષાઓ અને સંગ્રહ નર્મદાની ખીણમાંથી માત્ર થોડાક જ વર્ષો પહેલાં ડાયનોસોરની ખોપરી જોવા મળી છે. નર્મદાની જે ખીણ છે એમાંથી આપણને ડાયનોસોરની ખોપરી જોવા મળી હતી. રેડી? આ જે છેલ્લી આકૃતિ છે એ નર્મદાની ખીણમાંથી મળી આવેલ છે. એટલે આપણે કહી શકીએ કે ડાયનોસોરનું પણ અસ્તિત્વ હતું. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? આવો આપણને પ્રશ્ન થાય કે આ કેટલું જૂનું પ્રાણી હશે. આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટકો છે. એક છે સાપેક્ષ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલા જીવાશ્મોની તુલનામાં વધારે નવા છે. જેમ ઊંડાઈ જમીનમાં વધતી જાય એમ એ જીવાશ્મ છે એટલું જૂનું કહેવાય અને જેટલી ઊંડાઈ ઓછી હશે પૃથ્વીની સપાટીની ઉપરની સપાટી ઉપર આપણને ક્યાંક અવશેષો મળી જાય તો આપણે એમ કહી શકાય કે ઉપર હોવાના કારણે એ હમણાં થોડાક વર્ષો પહેલાં જ દટાણું હશે. જેટલું ઊંડાઈએથી આપણને મળશે એના ઉપર આપણે એવું કહી શકીએ કે એ ઘણા લાખો વર્ષ પહેલાં આપણને એ દટાઈ ગયું હશે અને અત્યારે આપણને મળી આવ્યું છે. એટલે એક આધાર આના ઉપર રાખે કે જમીનની અંદર ઊંડાઈ કેટલી છે. હવે બીજી પદ્ધતિ કે રીત ફોસિલ ડેટિંગ છે. બીજી પદ્ધતિ કઈ છે? ફોસિલ ડેટિંગ, જેમાં જીવાશ્મ મળી આવનારા કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. બીજી પદ્ધતિ આ છે ફોસિલ ડેટિંગ. શું કીધું ફોસિલ ડેટિંગમાં? કે જેમાં જીવાશ્મ મળી આવનાર કોઈ એક તત્વને વિવિધ સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે, અત્યારે હાલમાં જે સમસ્થાનિકો હોય એની બીજી કોઈ પેઢી હોય તો એના આધારે એનો ગુણોત્તર નક્કી કરે અને એના ઉપરથી એનો સમય નક્કી કરવામાં આવે છે. તે જાણવું પણ રસપ્રદ હોય છે કે આ રીત કેવી રીતે કાર્ય કરે છે. તો જોઈએ હાલો કઈ રીતે કાર્ય કરે છે. તો નીચે એક જાણવા જેવી પ્રવૃત્તિ આપેલી છે. જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે? આ જીવાશ્મ છે એના સ્તર કઈ રીતે બનતા જાય છે જોઈએ. આવો 10 કરોડ એટલે કે 100 મિલિયન વર્ષ પહેલાંથી પ્રારંભ કરીએ છીએ. સમુદ્ર તલ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશી સજીવોનું મૃત્યુ થઈ જાય છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો તલ પ્રદેશ એટલે કે સમુદ્ર કાંઠે જે રહેતા છે પ્રાણીઓ અપૃષ્ઠવંશી એનું મૃત્યુ થઈ જાય છે અને તેઓ રેતીમાં દટાઈ જાય છે. બાજુની આકૃતિમાં તમે રેતીમાં દટાયેલા જોઈ શકો છો. ધીમે ધીમે હજી વધારે રેતી એકત્રિત થતી જાય છે અને વધારે દબાણને કારણે તે ખડક કે મોટો પથ્થર બની જાય છે. ધીમે ધીમે માથે રેતી ચડતી જાય તો ધીમે ધીમે એક પથ્થરનું સ્વરૂપ ધારણ કરી લેશે. રેડી? અને એક ખડક કે પથ્થર બની જશે. પછી આગળ જોઈ કેટલાક મિલિયન વર્ષ પછી તે વિસ્તાર કે ક્ષેત્રમાં રહેનારા ડાયનોસોર મરી જાય છે. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો નીચે અપૃષ્ઠવંશી પ્રાણીઓ હતા અને ઉપર હજી કેટલાક લાખો વર્ષ પછી ડાયનોસોર આવ્યા. પછી એ પણ મરી જાય છે અને રેતીમાં દટાઈ જાય છે. આ રીતે કે માટી પણ દબાણ અનુભવીને મોટા પથ્થર કે ખડક બની જાય છે. ડાયનોસોર મરી જશે તો નીચે જુઓ ત્રીજી આકૃતિમાં નીચે અપૃષ્ઠવંશી છે એના ઉપર ડાયનોસોર મરી ગયા તો એનું મોઢું પડ્યું છે. રેડી? અને ધીમે ધીમે પથ્થરનું સ્વરૂપ મોટું થતું જાય છે. જે પહેલાં અપૃષ્ઠવંશીઓના જીવાશ્મવાળા ખડક કે મોટા પથ્થરની ઉપર બને છે
નીચે અપૃષ્ઠવંશી છે, એના ઉપર આ ડાયનોસોરનું અશ્મિ બન્યું. રેડી. ફરીથી તેના કેટલાક વર્ષ પછી આ ક્ષેત્ર કે વિસ્તારમાં ઘોડા જેવા સામાન્ય કેટલાક સજીવો જીવાશ્મો પહાડો કે મોટા પથ્થર અથવા ખડકમાં દટાઈ જાય છે. પછી નાના મોટા સજીવો આવે છે, ઘોડા જેવા, હાથી જેવા. રેડી. એ મૃત્યુ પામે છે તો એના જીવાશ્મો દટાઈ જવાના છે અને માથે કાંઈક પથ્થર કેવું બની જવાનું છે. રેડી. તેના ઘણા સમય ઉપરાંત ભૂમિક્ષરણ, માની લો કે પાણીનો પ્રવાહ ને કારણે કેટલાક પહાડો કે ખડકો ફાટી જાય છે અને ઘોડા જેવા જીવાશ્મ મળી આવે છે. હવે ઘણી વખત એવું થાય કે વધુ પડતો વરસાદ પડે કે પછી ગમે તે પાણીના કારણે ખડકો ધોવાઈ જતા હોય તો ઉપર જે ઘોડો અને નાના નાના પ્રાણીઓ દટાઈ ગયા હતા એના અવશેષો મળી આવશે. જેમ જેમ આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તેમ તેમ પ્રાચીન કે જૂના જીવાશ્મો પ્રાપ્ત થતા જાય છે. અહીંયા ઘોડો મળ્યો, પછી હજી ખોદકામ કરશું તો ડાયનોસોરના અવશેષો મળશે, હજી ખોદકામ કરશું તો નીચે અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ દટાણા હતા એના અવશેષો આપણને મળશે. તો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સ્તરમાં આપણને અશ્મિઓ મળતી હોય છે. તો એના આધારે આપણે કહી શકીએ કે કયું પ્રાણી કેના પહેલાં આવ્યું હશે, કયું કેના પછી આવ્યું હશે. રેડી. હવે પછીનો ત્રીજો ટોપિક અહીંયા ચાલુ થાય છે. 9.5.3 ઉદ વિકાસના તબક્કાઓ જોઈએ કે આ ઉદ વિકાસ જોવા મળે છે દરેક પ્રાણીઓમાં, જે ભિન્નતા જોવા મળે છે, જે પેઢી દર પેઢી ફેરફાર થાય છે, એના તબક્કાઓ શું કહી શકાય તો એની વાત કરીએ. અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ, ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેના ઉપયોગિતાના આધારે થાય છે તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? અહીંયા આપણને પ્રશ્ન થાય કે કોઈ પણ એક અંગ લઈ લે, જટિલ અંગ, ઉદાહરણ તરીકે આંખ. હવે પહેલાંનો સજીવ છે એક કોષી હતો, એને આંખ તો હતી નહીં, પરંતુ અત્યારના સજીવોને મોટાભાગે આંખો જોવા મળે છે. તો ડીએનએના ખાલી ફેરફારના કારણે આ બધાને આંખો મળી ગઈ એવું કહી શકાય? આવો આપણને પ્રશ્ન પૂછે છે. તો જોઈ, નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થયો હશે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો આકૃતિ 9.11 જેમ કે અર્ધવિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. અહીંયા બાજુમાં તમે 9.11 જોઈ શકો છો. સૌથી પહેલાં જે એકકોષીય સજીવ હતું એને કોઈ આંખો હતી નહીં. ધીમે ધીમે જેમ એકકોષીમાંથી બહુકોષીય સજીવનો ઉદ્ભવ થયો તો ધીમે ધીમે આંખો જેવી રચના જોવા મળી. અને શેમાં જોવા મળી? પ્લેનેરિયા નામના ચપટા કૃમિ, પૃથુકૃમિની અત્યંત સરળ આંખ હોય છે જે વાસ્તવમાં નેત્રબિંદુ કે ચક્ષુબિંદુ જ છે જે પ્રકાશને ઓળખી શકે છે. આ પ્લેનેરિયામાં જે આંખો જેવી રચના જોવા મળે છે આપણા જેવું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકતું નથી. એ ફક્ત પ્રકાશની સંવેદના જ અનુભવી શકે છે કે તીવ્ર પ્રકાશ છે કે ઓછો પ્રકાશ છે, એને કાંઈ આજુબાજુમાં દેખાતું હોતું નથી. આવા સજીવોનો વિકાસ થતાં થતાં ધીમે ધીમે આગળના સજીવોમાં એ આંખ છે એનો વિકાસ સારો એવો થયો હશે. રેડી. જેવી પર્યાવરણમાં જરૂરિયાત એ પ્રકારે ભિન્નતા આવી અને આંખોનો સરસ મજાનો વિકાસ થયો અને અત્યારે આપણે આંખો સરસ મજાની આપેલી છે અને દરેક પ્રાણીઓને આપેલી છે. પોતાનું જીવન ટકાવી રાખવા માટે આંખો ફરજિયાત હોવી જરૂરી છે. જેને આંખો નથી હોતી એવા સજીવોનું જીવન છે એ બહુ અલ્પ માત્રાનું હોય. રેડી. એટલા માટે આ રીતના વિકાસ થયો હશે. આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોઈ શકે છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. આપણે જેમ વાતાવરણમાં અનુકૂલન પામવાનું હોય એ રીતે એનો વિકાસ થયેલો છે. પાંખની જેમ આંખ. રેડી. આ કીટકોમાં જોવા મળે છે.
તેવી રીતે ઓક્ટોપસ અને પૃષ્ઠવંશીઓમાં પણ હોય છે અને આંખની સંરચના બધા જ સજીવોમાં ભિન્ન હોય છે. બધા સજીવોમાં જોશો તો આંખની સંરચના કેવી હશે? જુદી જુદી. તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદવિકાસીય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે. બધાય પ્રાણીઓમાં આંખો જુદી જુદી હોવાનું કારણ શું છે? તો કે બધાયનું અલગ અલગ ઉદવિકાસ છે. બધામાં જે વિકાસ થાય છે એ અલગ અલગ હોય છે. જેમ એની પેઢી આગળ વધતી જશે એમ એમ એની આંખો છે કે બીજા કોઈ પણ અંગ છે એ ધીમે ધીમે એનો વિકાસ થતો જશે. કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આગળના સમયમાં છતાં તે બધાને ઉપયોગી થઈ શકે એ પ્રકારનો વિકાસ થયેલો જોવા મળે છે. ઉદાહરણ માટે પાંખ જે સંભવતઃ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધક માટે વિકાસ પામ્યા હતા, કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. સૌથી પહેલાં પાંખો છે એ ડાયનોસોરમાં જોવા મળી હતી. રેડી? અહીંયા બાજુમાં તમે ડાયનોસોર જોઈ શકો છો. એ પાંખો ડાયનોસોરમાં હતી. શા માટે હતી? તો કે પહેલાં પૃથ્વી ઉપર વાતાવરણ બહુ ગરમ અને બહુ ઠંડુ હતું. રેડી? તો ડાયનોસોરના શરીરના રક્ષણ માટે આ પાંખોનો વિકાસ થયેલો જોવા મળ્યો હતો, જે કાળક્રમે આગળ સમય જતાં અત્યારના સમયે એ જ પાંખો પક્ષીઓને ઉડવા માટે કામ લાગ્યા. રેડી? વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા, ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. ડાયનોસોર છે એ બધા પાંખોનો ઉપયોગ ઉડવા માટે ન કરતા હતા, ફક્ત એના શરીરના રક્ષણ માટે કરતા હતા. અમુક ડાયનોસોર હતા કે જે ઉડતા પણ હતા પાંખોનો ઉપયોગ કરીને. રેડી? આગળ જોઈ. ત્યારબાદ સંભવતઃ પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. ડાયનોસોર સરીસૃપ હતા. આમ આપણે આ અર્થઘટન કરી શકીએ છીએ કે પક્ષીઓ ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. ડાયનોસોર છે એ કેવા હતા? સરીસૃપ. જમીન ઉપર હરતા ફરતા હતા, એ ઉડતા ન હતા. એનો પાંખનો ઉપયોગ છે એ મોટાભાગે શું કરતા? પોતાના શરીરના રક્ષણ માટે કરતા હતા. અહીંયા તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. પેલી આકૃતિ છે આ ડ્રોમોસોર પરિવારનો એક નાનો ડાયનોસોર છે. પછી બાજુની બીજી આકૃતિ છે. ડાયનોસોરના આ અસ્થિઓની સાથે પાંખની છાપ પણ રક્ષણ થયું હતું. અહીંયા આપણે અગ્રબાહુ પર સ્થિત પાંખની છાપને જોઈ શકીએ છીએ. બીજી આકૃતિમાં તમને પાંખ જેવો આકાર જોવા મળે છે. રેડી? આ જમીનમાંથી મળેલા અવશેષો છે. ત્રીજી આકૃતિ છે. આકૃતિ જીવાશ્મના શીર્ષ પાંખોની નિકટતમ આ ડાયનોસોર ઉડવા માટે અસમર્થ હતા. તે સંભવ છે કે પાંખોનો વિકાસ ઉડવાની સાથે કોઈ સંબંધ ન રહ્યો હોય. ત્રીજી આકૃતિમાં આપણને શીર્ષનો ભાગ દર્શાવેલો છે, માથાનો ભાગ, અને એની સાથે પાંખ જોડાયેલી હતી, એટલે ઉડવા માટે ઉપયોગમાં નહીં હોય એવું આપણને જણાવે છે. આગળ જોઈ. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્વક છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન શરીર સંરચનામાંથી વિકાસ પામી શકે છે. આ જે એક સમાન સંરચના છે એમાંથી ધીમે ધીમે વિકાસ થતો હોય છે. રેડી? અને આગળના સમયમાં તે અલગ રીતે કંઈક વિકાસ પામેલો જોવા મળે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મ કે અશ્મિમાં અંગોની સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે કે ઉદવિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે. આજે આપણને જીવાશ્મ મળે છે જમીનની અંદરથી, એ આપણને શું મદદ કરે છે? તો કે અત્યારના જે જીવો છે, સજીવો છે, એનામાં કેવું પરિવર્તન આવ્યું, પહેલાંના સમયે કેવું હતું, અને આગળના સમયમાં આ વિકાસ કેટલો પાછળ જઈ શકે છે એમાં આપણને મદદ કરી શકે છે. શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? આના માટે કોઈ ઉદાહરણ છે?
જંગલી કોબીજ જો હવે આગળ આપણને સમજાવે છે કે આ ઉદ્વિકાસ કેવો થયેલો છે. જંગલી કોબીજ તેનું એક સૌથી સારું ઉદાહરણ છે. 2000 વર્ષ પૂર્વેથી મનુષ્ય જંગલી કોબીજને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો હતો અને તેને પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ કર્યો. 2000 વર્ષ પહેલાંની વાત છે. જંગલી કોબીજનો ઉપયોગ શેના માટે કરતા લોકો? તો કે ખોરાક માટે. રેડી? હવે આકૃતિ 9.13માં જોશો કે આ જંગલી કોબીજના ઉદ્વિકાસમાંથી કેટલા પ્રકાર બનાવેલા છે. તો અહીંયા સૌથી પહેલાં વચ્ચોવચ્ચ તમે જોઈ શકો છો જંગલી કોબીજ લખેલું છે. હવે એનામાં ઉદ્વિકાસ કરીને મનુષ્યએ કેટલા અલગ અલગ વનસ્પતિઓ ઉગાડેલી છે. તો જંગલી કોબીજમાંથી એક કલર બી ઉગાડેલું છે, ફ્લાવર બનાવેલું છે, બ્રોકોલી બનાવેલું છે, કોબીજ બનાવેલું છે, લાલ કોબીજ બનાવેલું છે, કેલે બનાવેલું છે. તો જંગલી કોબીજનો આ ઉદ્વિકાસ કહી શકાય કે એકમાંથી આટલા પ્રકારની વનસ્પતિનો ઉદ્ભવ થયેલો છે. આપણે અત્યારે રેગ્યુલર ફ્લાવર અને કોબીજ વાપરતા હોય. રેડી? તો ફ્લાવર અને કોબીજ એક જ પ્રકારની વનસ્પતિમાંથી આવેલા છે એમ કહી શકાય. પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. આ પ્રકૃતિમાં ફેરફાર થયેલું નથી. જંગલી કોબીજમાંથી જે આ નીચેના અલગ અલગ કોબીજ બનાવેલા છે એ પ્રાકૃતિક નથી, પર્યાવરણમાં આપમેળે થયેલો ફેરફાર નથી, પરંતુ મનુષ્યએ ફેરફાર કરેલો છે. એટલે એને શું કહીશું? કૃત્રિમ પસંદગી. કેટલાક ખેડૂતોએ તેના પર્ણનું વચ્ચેનું અંતર ઓછું કરવા માગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થયો. જંગલી કોબીજ છે એના પાંદડાઓ બધે છૂટા છૂટા હતા. તો ખેડૂતોએ વિચાર્યું કે આ બધા પાંદડાઓને નજીક લઈ આવી, તો એના માટે એવો ફેરફાર કર્યો જેના કારણે કોબીજનો વિકાસ થયો, જેને આપણે ખાઈ શકીએ છીએ. કેટલાક ખેડૂતોએ પુષ્પોની વૃદ્ધિને અવરોધવા માગતા હતા, આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. માથે જે જંગલી જે હતું કોબીજ, રેડી? એ જંગલી કોબીજમાં ફૂલ વધારે આવતા, તો ખેડૂતોને એ ફૂલ જોતા નહોતા, તો એ ફૂલમાંથી એને બ્રોકોલી બનાવ્યું અથવા તો ફ્લાવર બનાવ્યું. આપણે અત્યારે જે ફ્લાવર ખાઈએ છીએ, ફ્લાવરમાં ઉપરનો જે સફેદ ભાગ છે એ ખરેખર ફૂલનો જ છે. ફૂલમાંથી એને શું કરી નાખ્યું? ફ્લાવર. કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી, આમ ગાંઠમાંથી કલર બીનો વિકાસ થયો. કલર બી અહીંયા તમે જોઈ શકો છો. એનો જે જંગલી કોબીજમાં ફૂલેલો ભાગ હતો એનો ઉપયોગ કર્યો, તો કલર બીમાં ગાંઠ જેવો ભાગ થયો. પછી જે ફૂલ હતા, ફૂલનો ઉપયોગ શું કર્યો? ફ્લાવર અને બ્રોકોલીમાં. ફૂલ જેવો માથે ભાગ દેખાય છે એનો ઉદ્વિકાસ કરેલો છે. અને પાંદડાઓને ભેગા કરીને એને શું કર્યું? કોબીજ અને લાલ કોબીજ બનાવ્યું. રેડી? તો આ પ્રકારનું અહીંયા તમને જોવા મળે છે. અને છેલ્લું, કેટલાક માત્ર પહોળા પર્ણની જ પસંદગી કરી. ઘણા એને લાંબા પાંદડા જોતા હતા, તો એને શું બનાવ્યું? કેલે નામની શાકભાજીનો વિકાસ કર્યો. તો છેલ્લી આકૃતિ તમે જોઈ શકો છો. જંગલી કોબીજમાંથી લાંબા પાંદડાવાળી કેલે વનસ્પતિ બનાવી. જો મનુષ્યએ સ્વયં આ પ્રયોગ ના કર્યો હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શક્યા હોત કે ઉપરયુક્ત બધી પ્રજાતિઓ સમાન પિતૃમાંથી વિકાસ પામેલી છે? જો મનુષ્યએ આવો વિકાસ ન કર્યો હોત તો આપણે એવું અનુમાન ન કરી શકીએ કે આ જે પ્રજાતિઓ છે એ એક જ પેઢીમાંથી આવેલી છે, એમ કહી શકીએ નહીં. રેડી? તો જંગલી કોબીજમાંથી નીચેની આ બધી પેઢીઓ આવેલી કહી શકાય. નીચેનું છે, ઉદ્વિકાસીય સંબંધ શોધવાની એક અન્ય રીત નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે. ઉદ્વિકાસનો આપણે સંબંધ શોધવો હોય તો એક અન્ય રીત છે નૈસર્ગિક પરિકલ્પના. જેનાથી આપણે શરૂઆત કરી હતી તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થનારા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. ડીએનએમાં ફેરફાર ક્યારે થાય છે? તો કે પ્રજનન ક્રિયા દરમિયાન.
આ સત્ય છે કે વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન કયા અને કેટલા પરિવર્તન આવે છે. ડીએનએમાં જે ફેરફાર આવે એ આપણે જાણતા હોય તો આપણે દરેક જાતિમાં જાણી શકીએ કે કયા અને કેટલા પરિવર્તન જોવા મળે છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં આ વિવિધ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ પ્રકારની વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉદ્વિકાસ સંબંધ સ્થાપિત કરવામાં થાય છે. હવે આપણે જાણવા જેવું છે આણ્વિક ઉદ્વિકાસ. જોઈ લઈએ. આણ્વિક ઉદ્વિકાસ શું કહે છે કે આપણે એ વાતની ચર્ચા કરતા હતા કે કોષ વિભાજનના સમયે ડીએનએમાં થનારા પરિવર્તનથી તે પ્રોટીનમાં પણ પરિવર્તન આવે છે જે નવા ડીએનએથી બનશે. બીજી વાત એ થઈ હતી કે આ પરિવર્તન પેઢી દર પેઢી કે ઉત્તરોત્તર પેઢીઓમાં સંચય પામતા જાય છે. શું આપણે સમયની સાથે પાછળ જઈને જાણી શકીએ છીએ કે આ પરિવર્તન કયા સમયે થયું હતું? આ જે ડીએનએમાં ફેરફાર થાય છે એ આપણે સમયની પાછળ જઈને જાણી શકશું કે કયા સમયે ખરેખર આ પરિવર્તન આવ્યું હતું? તો કે એના અવશેષો ઉપરથી આપણે જાણવી શકીએ છીએ. આણ્વિક ઉદ્વિકાસ વાસ્તવમાં આ જ કરે છે. આ જે આપણને અવશેષો મળે છે એમાં આણ્વિક ઉદ્વિકાસ ખરેખર આ જ કરે છે કે આ કેટલા સમય જૂનું છે. આ અભ્યાસમાં આ વિચાર ખરેખર યોગ્ય છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં આ ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત થાય છે. આ પ્રકારના અભ્યાસમાં ઉદ્વિકાસીય સંબંધોને શોધવા પડે છે અને આ અત્યંત મહત્વપૂર્ણ છે કે વિવિધ સજીવોની વચ્ચે આણ્વિક ઉદ્વિકાસ દ્વારા સ્થાપિત સંબંધિત વર્ગીકરણની સાથે સુમેળ પામે. આ જે આણ્વિક ઉદ્વિકાસનો જે પ્રયોગ છે એ ઉદ્વિકાસ દ્વારા સ્થાપી શકાય છે અને જે અવશેષો મળે છે એના જે બધા હાડકાઓ છે, અસ્થિઓ છે, એના દ્વારા આ આણ્વિક ઉદ્વિકાસ જાણી શકાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. ધોરણ 9માં પણ આ આવતું. રેડી? તો આ હતું આણ્વિક ઉદ્વિકાસ, ફક્ત જાણવા માટે. હવે નીચેના જે પ્રશ્નો આપ્યા છે એ આપણે જે ઉપર ચલાવેલું છે એમાં આવે છે, જોઈ લેજો. હવે મુદ્દા નંબર 9.6 આપણા અભ્યાસક્રમમાં આ મુદ્દો છે નહીં. રેડી? 9.6.1 એ આપણા અભ્યાસક્રમમાં રાખેલ નથી. તો આ આપણું ચેપ્ટર હતું, પ્રકરણ 9, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આપણા ધોરણ 10ની અંદર જે ચેપ્ટરો હતા એ તમામ ચેપ્ટરો અહીંયા પૂર્ણ થાય છે, એટલે કે આપણો અભ્યાસક્રમ અહીંયા પૂર્ણ થઈ જાય છે. રેડી? તો આપણે અહીંયા સુધી આજે રાખીએ. હવે નેક્સ્ટ આપણે વિડીયોમાં જોશું રિવિઝનના પિરિયડ. રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ.